હેલો દોસ્તો, કેમ છો બધા? તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુકૃપા બોડી વર્કર્સમાં। તો ચાલો વિડીયોને ચાલુ કરીએ। અમારી પાસે અશોક લેલન્ડ ટ્રક કામ માટે કરાવવા માટે આવ્યો છે। એમાં કેબિન શો નવો બનાવવાનો છે આગળનો, તો તેની પ્રોસેસ વિડીયોમાં આગળ વધતા જશે એમ કામ થતું જોવા મળશે। તો પહેલાં જૂનો શો કટિંગ કરીને જુદો કરવો પડશે। તો ચલીએ એની પ્રોસેસ ચાલુ કરીએ। ગ્રાઇન્ડર અને વેલ્ડિંગની મદદથી કેબિન શો કાપવો જોશે। એ તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેમ અમે જૂનો શો કટિંગ કરીને જુદો પાડી દીધો છે। તો કંઈક આ પ્રકારનો શો છે। હવે આગળની પ્રોસેસ વિડીયોમાં જોતા જજો કેમ નવો શો બનાવી। હવે આગળનું કામ પહેલાં લોખંડની તવા બે આની એંગલની ફ્રેમ બનાવવી પડશે। એ તમે વિડીયોમાં જોઈ શકો છો। એંગલની ફ્રેમ કમ્પ્લીટ છે। હવે એને કેબિનની આગળ નવા શોની ફ્રેમ ફિટ કરવી પડશે। એંગલની ફ્રેમ ફિટ થઈ ગઈ છે। તો હવે થઈ ગઈ છે। હવે વારી છે કેબિનના શોના પતરાની ડિઝાઇન બનાવવાની। તો તેને નોર્મલ ભીડા ઉપર પતરાની ધારું વાળવી જોઈશે। એ તમે વિડીયોમાં જોઈ શકો છો કે ભીડાની મદદથી શોના પતરા વાળીએ છીએ। તો વિડીયોમાં બની રહેજો। બધા પતરા વળી ગયા છે। પતરા વાળવાનું કામ ચાલુ જ છે। તમે વિડીયોમાં જોઈ શકો છો કે પ્રેસની મદદથી અમે પતરા વાળીએ છીએ ડિઝાઇનવાળા। બધા પતરા વળી ગયા છે। હવે એમાં લાઇટના ગાળા બનાવવાના છે। એ બની ગયા છે। એ તમે વિડીયોમાં જોઈ શકો છો। તો કંઈક આ રીતે પતરા કમ્પ્લીટ થઈ ગયા છે। હવે એને કેબિન શોમાં એંગલની ફ્રેમ પર ફિટ કરવાના છે। એમાં પતરા લગાવવાના છે। પતરા ફ્રેમમાં લાગી ગયા છે। એ તમે જોઈ શકો છો કે પતરાનું ફિટિંગ થઈ ગયું છે। હવે વારી છે ઉપરના પતરા ફિટિંગ કરવાની। એ પણ થઈ ગયા છે। તો વિડીયો લાંબો થાય છે એટલે એની સ્પીડ વધારી દીધી છે। તમે બધી પ્રોસેસ જોઈ શકો છો કેમ અમે કામ કરીએ છીએ। આ કામ સારું લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે કંઈક આ રીતે શો બન્યો છે। અડધો હજી એમાં ઘણી વર્ક કરવાનું બાકી છે। હવે વારી છે વચ્ચેની એંગલની ફ્રેમ બનાવી પતરા ફિટ કરવાના છે। એ તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેમ અમે કામ કરીએ છીએ। વિડીયોની સ્પીડ થોડીક વધારી દીધી છે વચમાં, કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે એટલે વચ્ચેની ફ્રેમનું કામની સ્પીડ વધારી દીધી છે। તો તમે વિડીયોમાં બની રહેજો। આગળ પણ ઘણી પ્રોસેસ બાકી છે। આ હજી અડધો શો કમ્પ્લીટ થયો છે, એમાં ઘણું કામ હજી બાકી છે। વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો કઈ રીતે અમે કેબિનનો નવો શો બનાવીએ છીએ। તો હવે આગળની પ્રોસેસ એ છે કે કેબિનનું આગળનું બમ્પર બનાવવાનું છે। તો એની પ્રોસેસ વિડીયોમાં જોઈ શકો છો કે પહેલાં એના પતરાને નોર્મલ ભીડામાં પતરા વાળવા જોઈશે। એ તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેમ કે પતરા વાળીએ છીએ। આ 14 ગેજનું પતરું છે તો કંઈક થોડીક વાર લાગશે એટલે હવે બમ્પરની ગોળાઈ કરવાની છે। આ બમ્પરનું પતરું બની રહ્યું છે। કઈ રીતે અમે ભીડામાં વાળીએ છીએ જો કમ્પ્લીટ થઈ ગયું છે। હવે અમે થોડીક નોર્મલ ગોળાઈ કરવાની વારી છે। સીણીના હથોડાની મદદથી બમ્પરની થોડીક નોર્મલ ગોળાઈ કરીએ છીએ।
બમ્પરની ગોળાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે એને સાઈડના બમ્પરના પતરાના સાઈડના પડખા બનાવવા જોઈશે. એ તમે જોઈ શકો છો કે હથોડીની મદદથી એને પહેલાં નોર્મલ ગોળાઈ કરવી જોઈશે. એ અમે ઘડીને કમ્પ્લીટ કરી રહ્યા છીએ. એ તમે વિડીયોમાં જોઈ શકો છો કે આની થોડીક સ્પીડ વધારી દીધી છે, કેમ કે વિડીયો લાંબો થઈ જાય એટલે. વેલ્ડિંગ મારીને થોડુંક કામ કમ્પ્લીટ થતું જાય, ફિટિંગ થતું જાય, એ રીતે પ્રોસેસ કરી રહ્યા છીએ અમે. તમે જોઈ શકો છો કે કઈ રીતે અમે સાઈડના પડખા બનાવી રહ્યા છીએ બમ્પરના. વિડીયોમાં બની રહેજો, કઈ રીતે અમે કમ્પ્લીટ કરીએ છીએ આને. વેલ્ડિંગની મદદથી અંદર ફૂલ લાઈન મારી દઈએ, તેથી પતરું વેલ્ડિંગથી સરખું ચોંટી જાય. વેલ્ડિંગ મારીને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે વારી છે એ વેલ્ડિંગ મારેલું છે અને ગોંગડા જે વગેરે રહી ગયા હોય ને ગ્રાઇન્ડરની મદદથી પાલિશ કરી દઈશું. એ તમે વિડીયોમાં જોઈ શકો છો કે ગ્રાઇન્ડરની મદદથી અમે પતરાની ગોળાઈ બનાવી છે એ સાફ કરી રહ્યા છીએ. બંને સાઈડના પડખા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે બમ્પર ફિટ કરવાની વારી છે. તો તમે જોઈ શકો છો કે બમ્પર કઈ રીતે ફિટ કરી રહ્યા છીએ. વેલ્ડિંગની મદદથી બમ્પરનું પતરું ફિટ કરી રહ્યા છીએ. બધી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ તમે જોઈ શકો છો કે કઈ રીતે આગળનું શો અમે બનાવી રહ્યા છીએ. બમ્પરનું પતરું કાઢી નાખ્યું, કેમ કે નીચે ફોલ્ડિંગ વાળું કરવાનું છે, તો એમાં વોલ પાડવા જોઈશે. વોલ પાડી નાખ્યા છે અને પાછું ફિટ કરી દઈએ. બમ્પરના હવે નીચેનું પતરું વેલ્ડિંગની મદદથી ફિટ કરી રહ્યા છીએ. તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેમ અમે ફિટ કરીએ છીએ. કેબિન શોમાં અમે બધા પતરા ગેલ્વેનાઇઝના યુઝ કર્યા છે. 18 ગેજ, 14 ગેજ, 16 ગેજ એ ટાઈપના બધા અલગ અલગ પ્રકારના પતરા શો ફિટ કર્યા છે. પૂરી પ્રોસેસ જોતા રહેજો કે કઈ રીતે અમે કેબિનનો અશોક લેલેન્ડ કેબિનનો શો નવો બનાવીએ છીએ. કીડાની મદદથી પતરાને ફિટ કરી રહ્યા છીએ, તેથી બંને પતરામાં ગેપ ન રહે અને વેલ્ડિંગ સરખું થઈ જાય. તમે જોઈ શકો છો કે કઈ રીતે વેલ્ડિંગ મારી રહ્યા છીએ અને ફિટ કરી રહ્યા છીએ.
કંઈક આ રીતે અડધી પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આ વિડીયોનો પાર્ટ 1 છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયોને અંત સુધી જોજો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તમે જોઈ શકો છો કે કઈ રીતે પ્રોસેસ કમ્પ્લીટ છે. આ પાર્ટ 1 જ છે. પાર્ટ 2 જોવા માટે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.